મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની જીડી હાઈસ્કૂલ આઝાદી પહેલા એટલે કે 1882ની સાલમાં બની હતી, જેમાં આજ દિન સુધીમાં અભ્યાસ કરીને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ડોક્ટરો, એન્જિનિયર, વકીલ, બિલ્ડર, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓએ પોતાની કારકિર્દી બનાવી છે। ત્યારે હવે આજે જ્યારે આ શાળામાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક જરૂરિયાતો ઊભી થતા વિસનગરના આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મદદરૂપ થવા માટે આગળ આવતા આચાર્ય પ્રવીણભાઈ ચૌધરી અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ બારોટે આભાર વ્યક્ત કર્યો હતો। આવા ઉમદા વિચાર તો વિસનગરનું શિક્ષણ જ કરી શકે। નમસ્કાર। આ વર્ષે જીડી હાઈસ્કૂલ વિસનગરમાં અમે દાતાઓના સહકારથી ગણવેશ બદલવાનું નક્કી કર્યું હતું અને એમાં અમને સાથ સહકાર સારો દાતાશ્રીઓ તરફથી મળી રહ્યો છે, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે અને અમે અમારા ટાર્ગેટ સુધી પહોંચ્યા છીએ, જેમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ શાળામાં આવી અને અમને 71,000નો ચેક આજે અર્પણ કરી રહ્યું છે, ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે દાન કરી રહ્યા છે એમનો આ તબક્કે જીડી હાઈસ્કૂલ પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને જણાવું છું કે આપે જે આ વિદ્યાર્થીઓ માટે ગણવેશનું દાન કર્યું છે એમને એ ચોક્કસ સાહેબ ઉગી નીકળશે અને એવા વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદો થશે અને એમના ભવિષ્યના ઘડતરમાં આપનું દાન એ સહયોગી બની રહેશે। અને આ તબક્કે હું એટલું કહેવા માગું છું કે દુનિયાને ખુશ રાખવાવાળો માલિક મારા હર દાતાની હર ખુશીનો ખ્યાલ રાખે એવી હું પ્રાર્થના કરું છું। હું રવિન્દ્ર પ્રજાપતિ અને મારા સાથી મિત્રો કે અમે જેઓ આ જ શાળાના જીડી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છીએ, અમને એક મેસેજ દ્વારા જાણ થઈ કે અમારી આ માતૃ સંસ્થા જીડી હાઈસ્કૂલ વિસનગરમાં વિદ્યાર્થીઓનો ગણવેશ નવા વર્ષથી બદલવાનો છે, પરંતુ એ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર કોઈ આર્થિક બોજ ન પડે એ માટે આ સંસ્થાના મંડળના તમામ સભ્યો અને આચાર્યશ્રી દ્વારા એક ટેલ નાખવામાં આવી કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો આર્થિક સહયોગ કરે તો અમને એટલી સરળતા રહે કે વિદ્યાર્થીઓનો ગણવેશ બદલાઈ પણ જાય અને વાલીઓ ઉપર આર્થિક બોજ ન પડે। અને આ ટેલને માન આપવા માટે અમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અમે બધા ધોરણ 5થી અભ્યાસ કરીને 1991માં 12મું ધોરણ પાસ કરીને અહીંયાથી પાસ આઉટ થયા છીએ અને અમારા વોટ્સએપ ગ્રુપ દ્વારા આ મેસેજ અમે મૂક્યો અને અમારા ગ્રુપે વિધિન 2 ડેઝ 2 દિવસમાં જ બધાએ નક્કી કર્યું કે આપણે ભલે દૂર દૂર રહ્યા પણ આપણા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક યોગદાન આપવું જોઈએ, જેથી કરીને આપણે આ શાળાનું ઋણ આપણે આ સંસ્થાનું ઋણ અદા તો કરી શકવાના નથી જ, પણ જે કંઈ બી થાય છે એ પૂરું કરવાનો પ્રયત્ન કરીએ। અને તમામ મિત્રોએ સાથ સરકાર આપ્યો, આર્થિક સહયોગ આપ્યો અને આજે અમે એક નાની એવી રકમ 71,000 રૂપિયાનો આચાર્ય સાહેબ અને ચેરમેન સાહેબને અર્પણ કર્યો છે અને ભવિષ્યમાં કદાચ કંઈક તકલીફ હોય તો અમને યાદ કરજો અને એના માટે અમે સૌ કટિબદ્ધ છીએ। ધન્યવાદ। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર।